રૂપાવટી નગરી સુંદર અને સુખી નગરી હતી. આ નગરીના રાજાનું નામ રૂપસેન હતું. એમને 2 કુંવર હતા, મોટો વીરસેન અને નાનો અજીતસિંહ. બંને વીર અને બુદ્ધિશાળી, પણ બંનેનો સ્વભાવ સાવ જુદો. રાજા રૂપસેનને એક અજબ શોખ હતો. પોતાના રાજબાગમાં એમણે એક ખાસ પ્રકારના સેતુરનું ઝાડ ઉછેર્યું હતું. આ ઝાડના સેતુર કેવા તો કે લાલ ચટક, પાકા અને સ્વાદમાં જાણે અમૃત. રાજાને આ સેતુર ખૂબ જ પ્રિય હતા. પણ એક રાત્રે કંઈક અજીબ ઘટના બની. રાતના અંધારામાં કોઈ ચોર આવ્યો અને બધા પાકા પાકા સેતુર ખાઈ ગયો. રાજાએ ગુસ્સામાં માળીને ઠપકો આપ્યો, આ ચોરને શોધી કાઢો. માળીએ ઘણા પ્રયત્નો કર્યા, પણ ચોરનો પત્તો ન લઈ ગયો. પછી રાજાએ સેનાપતિને આ કામ સોંપ્યું. સેનાપતિ અને એમનું આખું લશ્કર પણ આ કામમાં નિષ્ફળ ગયા. સેતુરનો ચોર કોઈના હાથમાં ન આવ્યો. રાજાએ પ્રધાનને બોલાવ્યા. પ્રધાનની બુદ્ધિ અને યુક્તિઓ પણ કામ ન લાગી. ચોર જાણે અદ્રશ્ય હતો. હવે રાજાએ પોતાના મોટા કુંવર વીરસેનને બોલાવી અને આ કામ સોંપ્યું. વીરસેને રાતભર સેતુરના ઝાડ નીચે કડક પેરો ભર્યો, પણ પરોઢ થતાં જ એની આંખ ઢળી ગઈ અને એ જ ગાળામાં પેલા બધા સેતુર ફરીથી ચોરાઈ ગયા. હવે વારો આવ્યો નાના કુંવર અજીતસિંહનો. અજીતસિંહ હથિયાર સજીને ઝાડ નીચે ખડે પગે ઉભો રહ્યો. 1 પ્રહર ગયો, 2 ગયા અને 3જો પહર થયો ત્યાં તો અજીતસિંહને પણ ઊંઘના ઝોકા આવવા લાગ્યા. પણ એવામાં આકાશમાં કંઈક અવાજ થયો. અજીતસિંહ એકદમ સાવધ થઈ ગયો. એણે જોયું તો એક મોટું સોનેરી પંખી પોતાની પાંખો ફફડાવતું ઝાડ તરફ આવી રહ્યું હતું. એનો અવાજ એટલો મધુર હતો કે કોઈ પણ ઊંઘી જાય. પણ અજીતસિંહે હિંમત કરીને પોતાની ઊંઘ ઉપર કાબુ મેળવ્યો. પંખી ઝાડ ઉપર બેઠું અને પાકા પાકા સેતુર શોધવા લાગ્યું. જેવું પંખી ખાવા બેઠું, અજીતસિંહે એના ઉપર છલાંગ મારી અને એની પાંખો પકડી લીધી. પણ પંખી એટલું શક્તિશાળી હતું કે એણે જોર કરીને પોતાની પાંખો છોડાવી લીધી અને આકાશમાં ઉડી ગયું. અજીતસિંહના હાથમાં ફક્ત થોડાક સોનેરી પીછા રહી ગયા. સવારે અજીતસિંહ આ સોનેરી પીછા લઈને રાજાના દરબારમાં રાજા પાસે ગયો. પીછાનું તેજ એટલું તેજસ્વી હતું કે ધોળા દિવસે પણ એ ઝગમગી રહ્યા હતા. રાજાએ બંને કુંવરોને બોલાવીને કહ્યું, 3 મહિનામાં ગમે ત્યાંથી એ સોનેરી પંખીને પકડી લાવો. પિતાની આજ્ઞા માથે ચડાવીને બંને ભાઈઓએ સોનેરી પંખીની શોધમાં નીકળી પડ્યા. રસ્તામાં જ બંને ભાઈઓ વચ્ચે ઘણો બધો મતભેદ થયો અને તેમણે અલગ અલગ રસ્તે જવાનું નક્કી કર્યું. અજીતસિંહના મનમાં પાકી ખાતરી હતી કે એ પંખીને એણે જ પકડ્યું હતું, એટલે હવે એને એકલાએ જ પકડવું જોઈએ. આ નિશ્ચય સાથે એ ચાલતો રહ્યો. ઝાડ, પહાડ અને જંગલો વટાવીને એક ખુલ્લા મેદાનમાં પહોંચ્યો. ત્યાં આરામ કરવા માટે એક ઝાડ નીચે ગયો તો એને એક શિલાલેખ દેખાયો. આ શિલાલેખ ઉપર 5 સૂચનાઓ લખેલી હતી. અજીતસિંહ ભણતરમાં પણ હોશિયાર હતો. એણે ઘણી મહેનતથી એ જૂની લિપિ ઉકેલી કાઢી. એમાં લખ્યું હતું કે પૂર્વ દિશામાં જશો તો પથ્થરનું પૂતળું થઈ જશો. પશ્ચિમમાં જશો તો તમે અને તમારો ઘોડો બંને મૃત્યુ પામશો. ઉત્તરમાં જશો તો તમે મૃત્યુ પામશો અને ઘોડો જીવતો રહેશે. દક્ષિણમાં જશો તો ઘોડો મૃત્યુ પામશે પણ તમે જીવતા રહેશો. સદભાગ્ય અજીતસિંહે આ શિલાલેખ વાંચી લીધો, નહીં તો એના મોટા ભાઈ વીરસેન જેવી જ એની દશા પણ થાત. વીરસેન પણ અહીં આવ્યો હતો, પણ ભણેલો ન હોવાથી શિલાલેખ ઉકેલી શક્યો નહીં અને પૂર્વ દિશામાં જઈને પથ્થરનું પૂતળું બની ગયો હતો. અજીતસિંહને આ વાતની ખબર નહોતી.
પણ એણે પાકો નિર્ણય કરી અને દક્ષિણ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. એને ગમે તે ભોગે 3 મહિનામાં સોનેરી પંખી શોધવું હતું. અજીતસિંહે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું. થોડો સમય ચાલતા એને અને એના ઘોડાને ખૂબ તરસ લાગી. એણે એક સરોવર જોયું. સરોવરના કાંઠે નાળિયેરીના ઝાડ હતા. અજીતસિંહે પહેલા પોતાના ઘોડાને પાણી પીવા દીધું અને જોત જોતામાં એક આશ્ચર્યજનક ઘટના બની. પાણી પીતા જ ઘોડો મરી ગયો. શિલાલેખના શબ્દો સાચા પડ્યા. અજીતસિંહ બચી ગયો. તેણે સરોવરનું પાણી ન પીધું અને એક નાળિયેરી ઉપર ચડીને નાળિયેરનું પાણી પીને પોતાની તરસ छिपाવી. 3 દિવસ સુધી ચાલવાનું ચાલુ રહ્યું. ચોથા દિવસે સવારે એ એક મોટા ગઢ પાસે આવીને ઊભો રહી ગયો. ગઢ પાસે એક રાજહંસ ચોકી કરતો હતો, પણ એના પગ વેલાઓથી એવી રીતે બંધાયેલા હતા કે એને ખૂબ જ પીડા થતી હતી. અજીતસિંહે એને જોયો અને તરત જ એની પાસે જઈને કટારની મદદથી એના પગ ઉપરના વેલા કાપી નાખ્યા. સહેજ પણ ઈજા ન થાય એ રીતે તેણે રાજહંસને બંધન મુક્ત કર્યો. રાજહંસ ખૂબ ખુશ થઈ ગયો અને માણસની ભાષામાં બોલ્યો કે કુમાર, તમે પેલા માણસ છો જેણે એક પશુ ઉપર ઉપકાર કર્યો છે. હું તમારો બદલો વાળવા માંગુ છું. હું તમને શું મદદ કરી શકું? અજીતસિંહે કહ્યું કે હું એક રાજકુમાર છું. મારા રાજ્યમાંથી એક સોનેરી પંખી સેતુર ચોરી જતું હતું. એને પકડી લાવવાનો મારા પિતાજીનો આદેશ છે. શું તમે મને એમાં મદદ કરશો? રાજહંસે કહ્યું કે ચિંતા ન કરો. તમે જે સોનેરી પંખીને શોધી રહ્યા છો એ આ ગઢમાં જ છે, પણ એને મેળવવાની એક ખાસ રીત છે. હું તમને બધું કહીશ, પણ તમારે મારી વાત બરાબર યાદ રાખવી પડશે. રાજહંસે આગળ કહ્યું, આ પંખી આ ગઢના રાજાને ખૂબ જ પ્રિય છે, એટલે તમારે ચોરી છુપીથી એને લઈ જવું પડશે. તમે ગઢમાં જશો એટલે સામે રાજાનો મહેલ દેખાશે. મહેલની પાછળ એક સુંદર બાગ છે. ત્યાં એક નાની ટેકરી અને સરોવર પાસે 7 સોનાના પાંજરા છે. એમાંના ડાબી બાજુથી ત્રીજા પાંજરામાં જે પંખી છે તે જ ખરું સોનેરી પંખી છે. તમે પાંજરું ખોલીને પંખી લઈ લેજો, પણ એક વાત ખાસ યાદ રાખજો, પાંજરાનો ગમે એટલો લોભ થાય તો પણ એને ત્યાં જ રહેવા દેજો. અજીતસિંહે રાજહંસનો આભાર માન્યો અને રાતના સમયે એ ગઢમાં પ્રવેશ્યો. છાનો માનો મહેલની પાછળના ભાગમાં ગયો. 7 પાંજરામાં પંખીઓ સૂઈ રહ્યા હતા. રાજહંસની સલાહ પ્રમાણે તેણે ડાબેથી ત્રીજા પાંજરામાંથી સોનેરી પંખીને લીધું, પણ પછી એને પેલું રત્નજડિત પાંજરું બહુ ગમી ગયું. એને થયું કે સોનેરી પંખી તો આવા જ સુંદર પાંજરામાં શોભે. રાજહંસની સલાહ ભૂલીને એણે પાંજરું લેવા હાથ લંબાવ્યો અને જેવો હાથ હડકો કે તરત જ એક ઘંટ વાગી ગયો. રાજાની યુક્તિ પ્રમાણે પાંજરા સાથે એક દોરી બાંધેલી હતી જે સીધી રાજાના ખંડના ઘંટ સાથે જોડાયેલી હતી. ઘંટ વાગતા જ રાજા અને ચોકીદારો જાગી ગયા. અજીતસિંહ પકડાઈ ગયો અને રાજા સામે હાજર થયો. રાજાએ પૂછ્યું, કેમ રે છોકરા, તે મારા પ્રિય પંખીની ચોરી કરી? અજીતસિંહે વિનયપૂર્વક જવાબ આપ્યો કે નામદાર, હું ચોર નથી. મારા પિતાના સેતુરના ઝાડના સેતુરની ચોરી કરનારને પકડવા માટે હું આવ્યો છું. અજીતસિંહની પિતૃભક્તિ જોઈને રાજા ઘણા ખુશ થયા. તેમણે કહ્યું, આમ તો હું ચોરને માફ નથી કરતો,
પણ હું તને એક શરતે મુક્ત કરીશ. અહીંથી આગળ ત્રંબાવટી નગરી છે. એનો રાજા મારો સોનેરી ઘોડો ચોરી ગયો છે. જો તું 7 દિવસમાં એ ઘોડો મારી પાસે લાવી આપીશ તો હું તને માફ કરીશ અને આ સોનેરી પંખી પણ ભેટ આપીશ. અજીતસિંહે તરત જ શરત સ્વીકારી અને ગઢની બહાર આવ્યો. બહાર રાજહંસ તેની રાહ જોતો હતો. રાજહંસે હસીને કહ્યું કે કુમાર, મેં તમને પાંજરું છોડી દેવાની સલાહ આપી હતી, પણ તમે ભૂલ કરી. હવે બોલો, હું તમને કઈ રીતે મદદ કરું? અજીતસિંહે પોતાની ભૂલ કબૂલી અને ત્રંબાવટીના રાજાની શરત જણાવી. રાજહંસ ફરી એકવાર મદદ કરવા તૈયાર થઈ ગયો. તેણે અજીતસિંહને પોતાની પીઠ ઉપર બેસાડ્યો અને બંને ત્રંબાવટી નગરી તરફ ઉડી ગયા. અજીતસિંહ રાજહંસની પીઠ ઉપર બેસીને 3 દિવસમાં ત્રંબાવટી નગરી પહોંચી ગયો. ચોથા દિવસે રાત્રિના અંધારામાં તેઓ નગરમાં પ્રવેશ્યા. રાજહંસે અજીતસિંહને સીધો રાજાની ઘોડારમાં ઉતાર્યો. ત્યાં 7 ઘોડા હતા. રાજહંસે કપાળમાં સફેદ તિલકવાળા 3જા નંબરના ઘોડાને ઓળખાવ્યો. તેણે અજીતસિંહને કહ્યું, આ સોનેરી ઘોડો છે. જુઓ, સામે 2 જીન લટકી રહ્યા છે. એક લોખંડનું છે અને બીજું સોનાનું છે. તમારે ફક્ત લોખંડનું જીન જ પસંદ કરવાનું છે. સોનાના જીનનો લોભ ન કરતા. અજીતસિંહને થયું કે આવા દેવતાઈ ઘોડા ઉપર લોખંડનું જીન શોભે નહીં. એ સોનેરી જીન લેવા માટે લલચાઈ ગયો અને રાજહંસ ચેતવણી આપે તે પહેલા જ તેણે સોનેરી જીનને સ્પર્શ કર્યો. પરિણામ ધાર્યું હતું એવું જ આવ્યું. જીન સાથે જોડાયેલી રેશમી કાળી દોરી સીધી રાજાના મહેલમાં લાગેલા ઘંટ સાથે જોડાયેલી હતી. ઘંટ વાગતા જ ચોકીદારો ઘોડાર તરફ દોડી આવ્યા. રાજહંસ અજીતસિંહને ત્યાં જ છોડીને નગરની બહાર ઉડી ગયો. ચોકીદારોએ અજીતસિંહને પકડી લીધો અને સવારે રાજા સમક્ષ હાજર કર્યો. અજીતસિંહે ફરીથી પોતાની આખી વાત વિનયપૂર્વક રાજાને કહી. ત્રંબાવટીના રાજાએ કહ્યું, હું તો સોનેરી ઘોડાના ચોરને કાણીએ પીલી નાખું છું, પણ તું વિવેકી છે એટલે તને એક શરતે માફ કરું છું. મારી એક પુત્રી છે જેનું નામ અલકા છે. એક રાક્ષસ તેને અઘોરવનમાં ઉપાડી ગયો છે. જો તું 7 દિવસમાં મારી દીકરીને પાછી લાવી આપીશ તો હું તને સોનેરી ઘોડો, સોનેરી જીન અને તું જે માગીશ તે બધું આપીશ. અજીતસિંહે સાહસ ખેડવા માટે શરત સ્વીકારી લીધી. ભલે મહારાજ, હું જરૂરથી તમારી દીકરીને પાછી લાવીશ. રાજાએ તેને મુક્ત કર્યો. અજીતસિંહ નગરની બહાર આવ્યો અને રાજહંસને શોધવા લાગ્યો. થોડી વાર પછી રાજહંસ તેની સામે પ્રગટ થયો. અજીતસિંહ રાજહંસને ભેટી પડ્યો અને ડૂસકે ડૂસકે રડી પડ્યો. તેણે કહ્યું કે હંસભાઈ, મેં 2 વાર તમારી સલાહ અવગણી છે અને મુશ્કેલીમાં મુકાયો છું, પણ હવે હું તમને ખાતરી આપું છું કે તમારી વાત હું કદી નહીં ભૂલું. હવે તમે મારો સાથ છોડતા નહીં. રાજહંસને અજીતસિંહ ઉપર દયા આવી. આખરે અજીતસિંહ બીજાના દુઃખમાં મદદ કરવા તૈયાર થયો હતો. તેણે અજીતસિંહને પીઠ ઉપર બેસાડ્યો અને બંને એક સોનેરી ઝરણા પાસે ગયા. ત્યાં એક સોનપરી રહેતી હતી. સોનપરી અને રાજહંસ ખૂબ જૂના મિત્રો હતા. રાજહંસે અજીતસિંહના દુઃખની વાત કરી અને રાક્ષસના હાથમાંથી રાજકુમારીને કઈ રીતે છોડાવી શકાય તે પૂછ્યું. એટલે સોનપરીએ કહ્યું કે અઘોર વનના અઘોર રાક્ષસ પાસેથી અલકાને છોડાવવી બહુ મુશ્કેલ છે.
પણ એક ઉપાય છે. જો અજીતસિંહ અઘોર ટેકરા ઉપર એક દંડિયા મહેલના 7મા માળે 7મા ખંડમાં આવેલા 7મા પાંજરામાં પુરાયેલા ગરુડની ચાંચ મરડી નાખશે તો જ રાક્ષસનું મૃત્યુ થશે અને અલકા મુક્ત થશે. અજીતસિંહ ફરીથી રાજહંસની પીઠ ઉપર બેસી ગયો અને રાજહંસે તેને સીધો જ મહેલના 7મા ખંડમાં પહોંચાડી દીધો. ત્યાં 7 ચોકીદારો હતા. અજીતસિંહે બહાદુરી પૂર્વક એ 7 ચોકીદારોને હરાવ્યા અને રાક્ષસ આવે તે પેલા જ ગરુડની ચાંચ મરડી નાખી. તરત જ રાક્ષસનું મૃત્યુ થયું. અજીતસિંહે મહેલના બધા ખંડ શોધી કાઢ્યા અને સૌથી નીચેના માળે અલકાને કેદ થયેલી જોઈ તેણે અલકાને મુક્ત કરી. બંને જણા રાજહંસની પીઠ ઉપર બેસીને ત્રંબાવટી નગરીમાં પાછા ફર્યા. રસ્તામાં વાતો કરતા કરતા અલકા અને અજીતસિંહ વચ્ચે ઘણી મિત્રતા થઈ ગઈ. ત્રંબાવટીના રાજાએ પોતાની પુત્રીને પાછી મેળવીને અજીતસિંહનું સન્માન કર્યું. શરત પ્રમાણે તેણે સોનેરી ઘોડો, સોનેરી જીન અજીતસિંહને ભેટ આપ્યા અને તેની ઈચ્છા પૂછી. અજીતસિંહે કહ્યું કે મને તમારી દીકરી અલકાની મિત્રતા ખૂબ ગમી છે. જો તમારે કંઈ આપવું જ હોય તો મને તમારી પુત્રી આપો. ત્રંબાવટીના રાજાએ કહ્યું, હું મારી દીકરીના વિયોગથી ખૂબ દુઃખી છું. ખાસ કરીને જ્યારે રાક્ષસ તેને ઉપાડી ગયો ત્યારે મને સમજાયું કે તેનો વિયોગ કેટલો કષ્ટદાયક છે. અજીતસિંહે એક ઉપાય સૂચવ્યો, તમે થોડો વધુ વિયોગ સહન કરી લ્યો. તમારી દીકરી મારી સાથે મોકલી આપો. હું મારા પિતા પાસે જઈશ અને સોનેરી પંખી આપીશ. પછી હું પાછો આવીશ અને તમારી સાથે જ રહીશ. હું તમારો દીકરો બનીને રહીશ અને તમારી રાજગાદી સંભાળીશ. રાજા ખૂબ ખુશ થયા. તેમણે અલકા અને અજીતસિંહને વિદાય આપી. રાજહંસ તેમને રસ્તો બતાવતો રહ્યો અને તેઓ સોનેરી પંખીવાળા રાજા પાસે પહોંચ્યા. રાણી અને રાજા વાત કરતા હતા કે અજીતસિંહ તેમને છેતરી ગયો. પણ તે જ સમયે અજીતસિંહ સોનેરી ઘોડા સાથે ત્યાં પ્રવેશ્યો. તેણે અલકા અને રાજહંસને ગઢની બહાર જ રોકી રાખ્યા હતા. ગઢના રાજાએ ખૂબ ખુશ થઈને અજીતસિંહને સોનેરી પંખી ભેટ આપ્યું. અજીતસિંહે અલકા અને રાજહંસને બોલાવ્યા. રાજહંસ હવે વિદાય લેવા માંગતો હતો. અજીતસિંહ તેની પાસે ગયો અને અચાનક એની આંખો ભરાઈ ગઈ. રાજહંસે પૂછ્યું કે કેમ રડો છો કુમાર? એટલે અજીતસિંહે કહ્યું, મને સપનું આવ્યું હતું કે મારો મોટો ભાઈ વીરસેન પૂર્વ દિશામાં જઈને પથ્થરનું પૂતળું બની ગયો છે. હું જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે અમે બંને સાથે હતા, પણ હવે હું એકલો પાછો જાઉં છું. એ મને નથી ગમતું. રાજહંસ હસીને બોલ્યો, તો શું તારે તારા મોટા ભાઈને પણ સાથે લઈ જવો છે? એટલે અજીતસિંહે કહ્યું, હા ચોક્કસ. રાજહંસે કહ્યું કે ભલે, તમે બંને અહીં રહ્યો. હું થોડા સમયમાં વીરસેનને પાછો લઈ આવું છું. પણ એક વાત યાદ રાખજે, અલકા વિશે બધી વાત એને ના કહેતો. રાજહંસ ઉઠતો ઉઠતો સોનપરી પાસે ગયો અને તેની પાસેથી અમીકૂપી લઈ આવ્યો. જ્યાં વીરસેનનું પૂતળું હતું ત્યાં જઈને તેણે અમીકૂપીનું જળ છાંટ્યું. જોત જોતામાં વીરસેન સજીવન થઈ ગયો. રાજહંસ અદ્રશ્ય રહીને આ બધું જોતો હતો. તેણે રેતીમાં પોતાની ચાંચથી લખ્યું, પેલા શિલાલેખ પાસે પાછો જા. અજીતસિંહ તારી રાહ જુએ છે. વીરસેન શિલાલેખ પાસે આવ્યો. અજીતસિંહને જોઈને તે ખુશ થયો.
પણ પછી તેના મનમાં ઈર્ષા જાગી. અજીતસિંહ પાસે સોનેરી પંખી, સોનેરી ઘોડો અને અલકા જેવી સુંદર કન્યા પણ હતી. વીરસેનને લાગ્યું કે રાજગાદી હવે અજીતસિંહને મળશે અને તેને કંઈ નહીં મળે. તેના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો. રાત્રે જ્યારે અજીતસિંહ સૂતો હતો ત્યારે વીરસેને તેના ઉપર હુમલો કર્યો અને તેનું ગળું દબાવી દીધું. તેણે અલકાને ધમકી આપી અને પોતાની સાથે લીધી. તેણે અલકાને કહ્યું કે તે રાજાને કહેશે કે સોનેરી પંખી તેણે જ મેળવ્યું છે અને અલકા સાથે તે લગ્ન પણ કરી લેશે. વીરસેન અજીતસિંહનું શબ ત્યાં જ મૂકીને અલકા અને સોનેરી પંખી સાથે રાજ્યમાં પ્રવેશ્યો. રાજા વીરસેનને જોઈને ખુશ થયા, પણ અજીતસિંહને ન જોઈને દુઃખી થયા. વીરસેન જૂઠું બોલ્યો કે અજીતસિંહ રસ્તો ભૂલી ગયો અને પથ્થરનું પૂતળું બની ગયું. રાજાએ આ વાત માની લીધી અને વીરસેનનો રાજ્યાભિષેક કરવાનું નક્કી કર્યું. ત્રીજા દિવસે મુહૂર્ત આવ્યું. વીરસેને તે જ દિવસે અલકા સાથે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું. અલકા આ વાતથી ખૂબ દુઃખી હતી. તે અજીતસિંહને ભૂલી નહોતી. તેણે નક્કી કર્યું કે જો અજીતસિંહ પાછો નહીં આવે તો તે લગ્નના દિવસે જ કટારથી આત્મહત્યા કરી લેશે. પણ પછી તેને રાજહંસ યાદ આવ્યો. તેણે ઝરૂખામાં જઈને આંખો બંધ કરી અને રાજહંસનું સ્મરણ કર્યું. થોડી જ વારમાં રાજહંસ પાંખો ફફડાવતો તેની પાસે આવ્યો. અલકાએ વીરસેનની બધી નીચતા કીધી. રાજહંસે તેને આશ્વાસન આપ્યું કે તે અજીતસિંહને જીવતો કે મરેલો પાછો લાવશે. તે તરત જ અજીતસિંહના મૃતદેહને શોધવા નીકળી પડ્યો. રાજહંસ ત્યાં પહોંચ્યો તો મૃતદેહ ગાયબ હતો. તેણે જમીન ઉપર નિશાન જોયા અને એક અઘોરીની ગુફા સુધી પહોંચ્યો. ત્યાં તેણે મૃતદેહને જોયો. અઘોરી કોઈ વિધિમાં રોકાયેલો હતો. રાજહંસે મૃતદેહમાં ચેતન જોયું અને તરત જ અમીકુપીમાંથી પ્રવાહીના ટીપા તેના મોઢામાં નાખ્યા. અજીતસિંહ સજીવન થઈ ગયો. રાજહંસે તેને પોતાની પીઠ ઉપર બેસાડ્યો અને રૂપાવટી નગરી તરફ પ્રયાણ કર્યું. આ બાજુ વીરસેનનો રાજ્યાભિષેક થઈ ચૂક્યો હતો. લગ્નની તૈયારીઓ ચાલુ હતી. અસ્તમેળાપ થવાનો હતો અને તે જ સમયે અજીતસિંહ રાજહંસ સાથે મંડપમાં પ્રવેશ્યો. વીરસેનનું મોઢું પડી ગયું. સોનેરી પંખી અને રાજહંસે રાજાને બધી હકીકત કીધી. અલકાએ પણ બધી વાત જણાવી. રાજા ખૂબ ગુસ્સે થયા. તેમણે કહ્યું, વીરસેનને પકડી લ્યો. અજીતસિંહ અને અલકાના લગ્ન કરાવી દો. વીરસેનનું શું કરવું તે હું પછી નક્કી કરીશ. અજીતસિંહ અને અલકાના લગ્ન થયા. રાજાએ અજીતસિંહને કહ્યું, તારો ભાઈ પાપી છે, તેને સખતમાં સખત સજા મળવી જોઈએ. હું તને રાજગાદી સોંપવા માંગુ છું. અજીતસિંહે કહ્યું કે પિતાજી, આજે મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. મારે તમારી પાસે કંઈક માંગવું છે. અજીતસિંહે કહ્યું, આજે સવારે જ મોટાભાઈનો રાજ્યાભિષેક થયો છે. તે એમ જ રહેવા દ્યો. ભૂલ કોનાથી નથી થતી અને ભૂલની સજા કરતા માફી આપવી એ વધુ મહત્વનું છે. રાજ્યનો લોભ થવો એ સ્વાભાવિક છે. એટલે આ રાજ્ય ભલે એમનું જ રહે. મને તો અલકાના પિતાએ તેમનું રાજ્ય આપ્યું જ છે. આ વાત મેં અત્યાર સુધી છુપાવી હતી. હવે અમે બંને ભાઈઓ રાજા બની ગયા છીએ અને ખુશ પણ છીએ. નાના ભાઈની આ ઉદારતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. થોડા દિવસ રાજહંસ પણ ત્યાં જ રોકાયો અને પછી અજીતસિંહ અને અલકાને
તેમના રાજ્યમાં મૂકી આવ્યો. અજીતસિંહ અને અલકાએ ત્રંબાવટીમાં સુખેથી રાજ કર્યું.